विद्यार्थी मित्रों, आज આપણે સાતત્ય અને વિકલનના ચેપ્ટરમાં પ્રમેય નંબર 6 જોઈએ, જે કે રોલનો પ્રમેય તરીકે પણ ઓળખાય છે. રોલનો પ્રમેય શું છે તે જોઈએ. તો જો f from close interval a to b to r એ ક્લોઝ ઇન્ટરવલ ab પર સતત હોય અને ઉપર ઇન્ટરવલ ab પર વિકલનીય હોય તથા વાસ્તવિક સંખ્યાઓ a અને b માટે જો f of a is equal to f of b હોય તો કોઈક c belongs to ઓપન ઇન્ટરવલ ab આપણને એવો મળશે કે જેના માટે f dash c is equal to 0 થાય. તો આપણે આ રીતે રોલનું પ્રમેય ચેક કરી શકીએ. તો એક્ઝામ્પલમાં જો તમને રોલનું પ્રમેય ચેક કરવા કીધું હોય તો પહેલાં તમારે ચેક કરવું પડે કે જે તમને વિધેય આપ્યો છે તો તે વિધેય પર જે ઇન્ટરવલ છે તે આપેલ ઇન્ટરવલ ક્લોઝ ઇન્ટરવલમાં એ સતત થવું જોઈએ અને ઓપન ઇન્ટરવલમાં એ વિકલનીય હોવું જોઈએ. તેમજ a અને b માટે આપણે f ઓફ a અને f ઓફ bની વેલ્યુ સરખી હોવી જોઈએ. તો આપણે એમ કહી શકીએ કે જે તમારો c છે બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ માટે f ડેશ c ઇઝ ઇક્વલ ટુ 0. તો તેના પરથી હવે આપણે એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 42 જોઈએ. એમાં a ઇઝ ઇક્વલ ટુ -2 અને b ઇઝ ઇક્વલ ટુ 2 હોય તો વિધેય y ઇઝ ઇક્વલ ટુ x² + 2 માટે રોલનું પ્રમેય ચકાસો એવું કીધું છે. તો આપણે રોલનું પ્રમેય ચેક કરવું હોય તો તે પહેલાં આપણે જોઈ લેવાનું કે આપણી પાસે જે ફંક્શન છે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ x² + 2 જે કે બહુપદીય વિધેય છે તે આપેલ ઇન્ટરવલ એટલે કે આપેલ ઇન્ટરવલ કયો થશે ક્લોઝ ઇન્ટરવલ a અહીં -2 છે ને b બરાબર 2 છે એટલે a f ઓફ x એ અહીં ઇન્ટરવલ -2 થી 2 માં જોઈ શકીએ કે સતત થશે અને ઓપન ઇન્ટરવલ -2 to 2 માં વિકલનીય છે. સતત કેવી રીતે થાય, વિકલનીય કેવી રીતે થાય તે આપણે આગળ જોઈ ગયા છે. હવે આપણે ચેક કરીએ કે અહીં f ઓફ a ઇઝ ઇક્વલ ટુ f ઓફ b છે કે નહીં. તો સૌપ્રથમ f ઓફ a અહીં a બરાબર શું છે તો -2. તો f ઓફ -2 બરાબર f ઓફ x માં x ની જગ્યાએ -2 મૂકે એટલે 2² એટલે -2² એટલે કે 4 + 2 ઇઝ ઇક્વલ ટુ 6 મળશે. b બરાબર 2 છે એટલે f ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ x ની જગ્યાએ 2 મૂકે તો 2 નો સ્ક્વેર એટલે 4 + 2 ઇઝ ઇક્વલ ટુ 6 થશે. તેથી આપણે કહી શકીએ કે f ઓફ -2 ઇઝ ઇક્વલ ટુ f ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 6 મળે. એટલે કે આપણે જે f ઓફ a ઇઝ ઇક્વલ ટુ f ઓફ b સાબિત કરવાનું હતું તે આપણે આવી રીતના ચેક કરી શકીએ. હવે રોલના પ્રમેય માટે આપણે f ડેશ c ઇઝ ઇક્વલ ટુ 0 એવો મેળવવાનો કે c આપણો ઓપન ઇન્ટરવલ a to b માં હોય એટલે કે અહીં ઓપન ઇન્ટરવલ -2 to 2 માં હોય. તો આપણે જોઈએ અહીં f ઓફ x ઇઝ ઇક્વલ ટુ x² + 2 છે માટે આપણે એનું ડેરિવેશન લેવું. f ડેશ x બરાબર y(x) + 0 થશે એટલે કે y(x) મળશે. હવે f ડેશ x ઇઝ ઇક્વલ ટુ y(x) છે તો f ડેશ c શું મળશે તો y(c). રોલનો પ્રમેય ચેક કરવા માટે f ડેશ x બરાબર f ડેશ c બરાબર શું લેવાનું હોય છે તો 0. તો આની જગ્યાએ આપણે 0 લઈશું એટલે કે y(x) ઇઝ ઇક્વલ ટુ 0 therefore x ઇઝ ઇક્વલ ટુ 0. અને આપણે ચેક કરી લેવું કે આજે તમારો અહીં f ડેશ c ઇઝ ઇક્વલ ટુ y(x) છે અને f ડેશ c ની જગ્યાએ આપણે 0 મૂકતા છે એટલે આપણે આ આખું જે છે પહેલાં તો આપણે f ડેશ c માં કન્વર્ટ કરીએ. f ડેશ c ઇઝ ઇક્વલ ટુ અહીં આવશે y(c). x ની જગ્યાએ c મૂકીશું એટલે કે f ડેશ c ઇઝ ઇક્વલ ટુ y(c) therefore y(c) ઇઝ ઇક્વલ ટુ 0 therefore c ઇઝ ઇક્વલ ટુ 0. અને આપણે જોઈ શકીએ કે આ જે 0 છે તો 0 બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -2 to 2. એટલે આવી રીતના આપણે રોલનો પ્રમેય ચેક કરી શકીએ. હવે આપણે પ્રમેય 7 જોઈએ મધ્યકમાન પ્રમેય. તો મધ્યકમાન પ્રમેય શું કહે છે તો જો f ફ્રોમ ક્લોઝ ઇન્ટરવલ ab ટુ r એ ક્લોઝ ઇન્ટરવલ ab પર સતત હોય અને ઓપન ઇન્ટરવલ ab પર વિકલનીય હોય. સતત કેવી રીતના હોય, વિકલનીય કેવી રીતના હોય તે આપણે આગળ જોઈ ગયા છે. વિકલનીય હોય તો કોઈક c બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ ab તમને એવો મળશે કે f ડેશ c ઇઝ ઇક્વલ ટુ f ઓફ b - f ઓફ a
अपॉन b माइनस a। આવી રીતના આપણે રોલનો પ્રમેય છે સોરી મધ્યકમાન પ્રમેય ચેક કરી શકીએ। તો તમને ચેક કરવા કીધું હોય તો પહેલાં જોઈ લેવું કે તમારો જે વિધેય છે એ ક્લોઝ ઇન્ટરવલ આપેલ ઇન્ટરવલમાં ક્લોઝ ઇન્ટરવલમાં સતત છે અને ઓપન ઇન્ટરવલમાં વિકલનીય હોવું જોઈએ। અને તદુપરાંત f(c) f of b minus f of a upon b minus a થવું જોઈએ। આગળ આપણે ઉદાહરણ નંબર 43 છે એમાં આપણને કીધું છે કે ક્લોઝ ઇન્ટરવલ 2 4 પર વ્યાખ્યાયિત વિધેય f of x x² માટે ક્લોઝ ઇન્ટરવલ 2 4 પર મધ્યકમાન પ્રમેય ચકાસવા કીધું છે। મધ્યકમાન પ્રમેય ચકાસવા માટે પહેલાં આપણે જોઈ લેવું કે જે વિધેય છે વિધેય કયો છે તો f of x x² એ તમને આપેલ ક્લોઝ ઇન્ટરવલમાં સતત છે કે તમે અહીં જોઈ શકો બહુપદી વિધેય છે એટલે 2 to 4 માં સતત હોય અને ઓપન ઇન્ટરવલ એ 2 to 4 માં વિકલનીય હોય છે। ત્યાર પછી આપણે f(c) શોધવાનું હોય છે એટલે કે f of x બરાબર આપણી પાસે x² છે તેથી f(x) બરાબર શું થશે તો આનું ડેરિવેશન લેશું એટલે 5x આવશે। therefore f(x) બરાબર જો 5x હોય તો f(c) બરાબર શું મળશે તો 5c। અને મધ્યકમાન પ્રમેય ચેક કરવા માટે આપણી પાસે f(c) બરાબર f of b minus f of a એટલે કે f of b હોવું જોઈએ f of a હોવું જોઈએ। એટલે પહેલાં આપણે f of a શોધી કાઢીએ તો f of a બરાબર અહીં શું થશે તો 2 છે એટલે કે f of 2 બરાબર f of x બરાબર જો x² હોય તો f of 2 બરાબર આગળ f of 4 જોઈએ તો f of 4 બરાબર શું થશે f of x બરાબર x² હોય તો x ની જગ્યાએ 4 મૂકો 4² એટલે 16 મળશે અહીં એટલે f of 2 4 f of 4 16 મળે। માટે f' આપણે સૂત્ર મૂકીએ f(c) f of b minus f of a upon b minus a પ્રમાણે જો જોઈએ તો f(c) બરાબર શું મળે છે તો 5c is equal to f of b શું મળ્યું છે તો 16 minus 4 અને b બરાબર શું છે તો 4 minus a બરાબર શું છે તો 2। therefore 5c is equal to 16 minus 4 કરીશું એટલે આપણને 12 મળશે 4 minus 2 એટલે કે 2 મળશે। therefore c is equal to શું થશે અહીંયા 2 6 12 થશે એટલે 6 થશે આ 2 જમણી સાઈડ આવશે એટલે અહીં છેદના આવશે। therefore c is equal to આપણને 3 મળે। હવે આપણે આ ચેક કરી લેવું કે આ 3 જે છે કે આપણને આપેલ ઓપન ઇન્ટરવલમાં એનો સમાવેશ થાય છે કે નહીં તે જોઈ લઉં તો અહીં 3 belongs to open interval 2 4 મળે છે એટલે કે આ ઓપન ઇન્ટરવલ 2 4 માં 3 નો સમાવેશ થઈ જાય છે। માટે આપણી પાસે c ની વેલ્યુ છે અને માટે f(c) બરાબર આપણે આવી રીતના મધ્યકમાન પ્રમેય ચેક કરી શકીએ। અહીં 3 belongs to 2 4 છે એટલે કે આપણે એમ કહી શકીએ કે અહીં જ્યારે તમે f(c) ની વેલ્યુ શોધો તો f(c) ની વેલ્યુ શું આવશે તો 2 જો તમારે f(c) શોધો તો f(c) બરાબર આપણને શું મળ્યું તો c is equal to 2 c બરાબર શું મળ્યું તો 3 એટલે કે f(c) ની વેલ્યુ કેટલી આવશે તો 6। તો આવી રીતના આપણે મધ્યકમાન પ્રમેય ચેક કરી શકીએ। આજે આપણે સુધી 5.8નો એક્ઝામ્પલ નંબર પહેલો જોઈએ તો x belongs to close interval -4 to 2 માં વિધેય f of x is equal to x² minus plus 5x minus 8 માટે રોલનો પ્રમેય ચકાસેલું કીધું છે। તો અહીં f of x બરાબર x² plus 5x minus 8 છે એ બહુપદી વિધેય છે અને બહુપદી વિધેય હોવાને કારણે એ આપણે ક્લોઝ ઇન્ટરવલમાં સતત થશે અને ઓપન ઇન્ટરવલ -4 to 2 માં વિકલનીય થશે। એટલે આપણે પહેલાં સૌપ્રથમ એ લખીએ કે f of x એ બહુપદી વિધેય હોવાથી ક્લોઝ ઇન્ટરવલ -4 to 2 માં સતત છે અને ઓપન ઇન્ટરવલ -4 to 2 માં વિકલનીય છે।
પછી ત્યારબાદ આપણે એફ ઓફ એ અને એફ ઓફ ડી સરખાવતા છે. અહીં એફ ઓફ એ એટલે કે એફ ઓફ -4 શોધીશું અને એફ ઓફ ડી એટલે કે એફ ઓફ 2 શોધીશું. એફ ઓફ -4 શું હશે? -4 નો સ્ક્વેર પ્લસ 2 -4 -8 ઇઝ ઇક્વલ ટુ 16 -8 -8 એટલે આ કેટલું થશે? 16 - 16 એટલે કે 0 મળશે. હવે એફ ઓફ 2 શોધીએ. એફ ઓફ 2 બરાબર 2 સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ 2 -8 એટલે કે 4 પ્લસ 4 -8 એટલે કે આ પણ 0 મળશે. અને એના પરથી આપણે કહી શકીએ કે એફ ઓફ -4 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે રોલના પ્રમેય અનુસાર f of c is equal to f dash c is equal to 0 મળે. એટલે સૌપ્રથમ આપણે તો પહેલા f dash x શોધવું પડે. તો f dash x બરાબર શું થશે? અને વિકલનીય લઈએ એટલે 5x plus 2. therefore f dash c શું મળશે? તો 5c plus 2. અને રોલના પ્રમેય અનુસાર f dash c is equal to 0 એટલે કે 5c plus 2 is equal to 0 થશે. એટલે કે 5c is equal to -2. therefore c is equal to -1. -2 upon 2 is equal to -1 થશે. અને આ -1 એ આપેલ ઇન્ટરવલમાં છે કે નહીં તે ચેક કરવું પડે. તો -4 to 2 છે ઓપન ઇન્ટરવલ અને એમાં 1નો સમાવેશ થાય છે. તેથી આ પ્રમાણે આપણે રોલનો પ્રમેય ચેક કરી શકીએ. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. તેમાં એવું કીધું છે કે ચકાસો કે નીચેના વિધેયો પર રોલનું પ્રમેય લગાડી શકાય કે નહીં. આ ઉદાહરણ પરથી તમે રોલના પ્રતિ વિશે શું કહી શકશો તે પૂછ્યું છે. તો સૌપ્રથમ આપણને શું કીધું છે કે પહેલો ક્વેશ્ચન છે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ બ્રેકેટમાં એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 5 9. તો એના પર રોલનું પ્રમેય લગાડી શકાય કે નહીં તે પૂછ્યું છે. અહીં આપણને મહત્તમ પૂર્ણાંક વિધેય આ બ્રેકેટ વિશે આપણે આગળ ભણી ગયા છે. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ બ્રેકેટ એક્સ એટલે કે મહત્તમ પૂર્ણાંક વિધેય આપ્યો છે. અને મહત્તમ પૂર્ણાંક વિધેય ક્લોઝ ઇન્ટરવલ 5 9માં સતત હોઈ શકે નહીં. એટલે આપણે લખી દઈશું કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટરવલ એક્સ એ મહત્તમ પૂર્ણાંક વિધેય હોવાથી ક્લોઝ ઇન્ટરવલ 5 9માં સતત નથી અને એ ઓપન ઇન્ટરવલ 5 9માં વિકલનીય પણ નથી. તેથી આપેલ વિધેય પર રોલનું પ્રમેય લગાડી શકાય નહીં. તો આ પ્રમાણે આપણે એક્ઝામ્પલ નંબર એમાં જ એક્ઝામ્પલ બીજો પણ આપ્યો છે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ બ્રેકેટ એક્સ બિલોંગ્સ ટુ -2 2 હોય તો રોલનો પ્રમેય લગાડી શકાય. તો આ જ પ્રમાણે આવશે. અહીં ત્યાં ફક્ત ઇન્ટરવલમાં ચેન્જીસ છે. ઇન્ટરવલ આપણને -2 to 2 આપ્યા છે. એટલે આ જ પ્રમાણે આપણે લખી દઉં કે મહત્તમ અને એ મહત્તમ પૂર્ણાંક વિધેય હોવાથી એ -2 to 2માં સતત નહીં હશે અને ઓપન ઇન્ટરવલ -2 to 2માં વિકલનીય પણ નહીં હશે. એટલે રોલનો પ્રમેય લગાડી શકાય નહીં. બીજો એક્ઝામ્પલ જોઈએ. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર -1 એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 2. આના પર આપણે રોલનો પ્રમેય લગાડી શકાય કે નહીં તે આપણે ચેક કરીએ. તો સૌપ્રથમ આપણે અહીં આપણને વિધેય એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર -1 આપ્યું છે. એટલે કે બહુપદી વિધેય છે. બહુપદી વિધેય છે અને આપેલો ઇન્ટરવલ 1 2 છે. a બરાબર 1 છે, b બરાબર 2 છે. તો આપેલ વિધેય બહુપદી વિધેય હોવાથી ક્લોઝ ઇન્ટરવલ 1 2 પર સતત થશે અને ઓપન ઇન્ટરવલ 1 2 પર વિકલનીય થશે. તે પહેલા લખી દે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર -1 એ બહુપદી વિધેય હોવાથી ક્લોઝ ઇન્ટરવલ 1 2 પર સતત છે અને ઓપન ઇન્ટરવલ 1 2 પર
વિકલનીય છે. ત્યારબાદ રોલના પ્રમેયમાં શું ચેક કરવું પડે તો f ઓફ a ઇઝ ઇક્વલ ટુ f ઓફ b, એટલે કે અહીં f ઓફ 1 બરાબર f ઓફ 2 છે કે નહીં તે ચેક કરવું પડે. એટલે સૌપ્રથમ આપણે f ઓફ 1 શોધીએ. f ઓફ x બરાબર x સ્ક્વેર માઇનસ 1 હોય તો f ઓફ 1 બરાબર 1 સ્ક્વેર, એટલે કે 1 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. એ જ પ્રમાણે f ઓફ 2 શોધીએ. f ઓફ 2 શું થશે? 2 સ્ક્વેર માઇનસ 4, એટલે 2 સ્ક્વેર એટલે કે 4 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 3 થશે. તો તમે જોઈ શકો કે અહીં f ઓફ 1 અને f ઓફ 2 ની વેલ્યુ અલગ અલગ મળે છે, એટલે કે f ઓફ 1 ઇઝ નોટ ઇક્વલ ટુ f ઓફ 2. તેથી આપણે એવું કહી શકીએ કે આના ઉપર રોલનો પ્રમેય લગાડી શકાય નહીં. માટે આપેલ વિધેય પર રોલનો પ્રમેય લગાડી શકાય નહીં. ક્લોઝ ઇન્ટરવલ -2 હોય તો વિધેય f ઓફ x જ્યારે પૂર્ણાંક હશે ત્યારે આપણને f ઓફ a ઇઝ ઇક્વલ ટુ f ઓફ b મળી જશે. એટલે કે ત્યારે આપણે f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 0 થાય છે એમ કહી શકીએ, અને x આપણને આપેલ જે ઇન્ટરવલ્સ છે તેમાં મળી જશે. પરંતુ એનું જે પ્રતિવિધેય મળશે તેના માટે પ્રતિપ્રમેય જે છે વિધેય f ઓફ x માટે સત્ય થશે નહીં. આગળનું એક્ઝામ્પલ જોઈએ તો જો f ફ્રોમ ક્લોઝ ઇન્ટરવલ -5 to 5 ટુ r વિકલનીય વિધેય હોય અને f ડેશ x ક્યાંય શૂન્ય ન બને તો સાબિત કરો કે f ઓફ -5 ઇઝ નોટ ઇક્વલ ટુ f ઓફ 5. એ સાબિત કરવાનું છે આપણે. તો અહીં આપણને ખબર છે કે રોલનો પ્રમેય ચેક કરવું હોય, રોલનો પ્રમેય તમારે લગાડવું હોય તો તેમાં શું હોય કે પહેલો મુદ્દો હશે એમાં કે f એ ક્લોઝ ઇન્ટરવલ a b પર સતત હોય. સેકન્ડ હશે કે f એ ઓપન ઇન્ટરવલ a b માં વિકલનીય હોય. અને થર્ડ હશે કે f ઓફ a ઇઝ ઇક્વલ ટુ f ઓફ b હોય તો આપણે c બિલોંગ્સ ટુ a b એવો મળે કે જેથી f ડેશ c ઇઝ ઇક્વલ ટુ 0 થશે. અહીં આપણને શું કીધું છે? f ફ્રોમ ક્લોઝ ઇન્ટરવલ -5 to 5 ટુ r એ વિકલનીય વિધેય છે. અને જો વિકલનીય વિધેય હોય તો તે સતત વિધેય થવાનો, માટે f એ સતત વિધેય છે. ઉપરાંત આપણને એ પણ કીધું છે કે f ડેશ x ક્યાંય શૂન્ય થતું નથી. અહીં f ડેશ x ક્યાંય શૂન્ય થતું નથી. એનો અર્થ એમ કે આપણને f ડેશ c ઇઝ નોટ ઇક્વલ ટુ 0 મળે, 0 મળશે નહીં. અને એ જો 0 નહીં મળે તો આપણને f ઓફ -5 ઇઝ નોટ ઇક્વલ ટુ f ઓફ 5, એટલે કે f ઓફ -5 ની વેલ્યુ અને f ઓફ 5 ની વેલ્યુ અલગ અલગ મળશે, એ સરખી મળશે. એટલે આ પ્રમાણે આપણે એને સાબિત કરી શકીએ. આગળનો એક્ઝામ્પલ ચોથો a ઇઝ ઇક્વલ ટુ 1 અને b ઇઝ ઇક્વલ ટુ 4 લઈ વિધેય f ઓફ x ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર માઇનસ 4x માઇનસ 3 માટે ક્લોઝ ઇન્ટરવલ a b પર મધ્યકમાન પ્રમેય ચકાસો એવું કીધું છે. મધ્યકમાન પ્રમેય ચકાસવા માટે પહેલાં તો આપણે શું જોઈ લેવું પડે કે આપેલ વિધેય એક ક્લોઝ ઇન્ટરવલ એટલે કે a b એટલે કે ક્લોઝ ઇન્ટરવલ 1-4 માં સતત છે કે નહીં ચેક કરવું. તો તમે જોઈ શકો કે આ બહુપદી વિધેય છે અને બહુપદી વિધેય એ ક્લોઝ ઇન્ટરવલ 1 to 4 માં સતત જ હશે અને ઓપન ઇન્ટરવલ 1 to 4 માં વિકલનીય હશે. એટલે સૌપ્રથમ આપણે એ લખી દઈએ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર માઇનસ 4x માઇનસ 3 એ ક્લોઝ ઇન્ટરવલ 1 to 4 માં સતત અને ઓપન ઇન્ટરવલ 1 to 4 માં વિકલનીય છે. અને ત્યારબાદ શું ચેક કરવું પડે તો મધ્યકમાન પ્રમેય લગાડવાનો છે. એટલે કે f ડેશ c ઇઝ ઇક્વલ ટુ f ઓફ b માઇનસ f ઓફ a અપોન b માઇનસ a ચેક કરી લેવું પડે તમારે. તો અહીંયા આપણે સૌ પ્રથમ f ડેશ x શોધી કાઢીએ તો f ડેશ x ઇઝ ઇક્વલ ટુ શું થશે? આનું ડેરિવેશન નહીં એટલે 5x માઇનસ 4 થશે. therefore f ડેશ c બરાબર શું થશે? તો 5c માઇનસ 4.
એફ ઓફ એ શોધીએ તો એફ ઓફ એ બરાબર શું છે તો 1 છે તો એફ ઓફ એક્સ માં એક્સ જ્યાં હોય ત્યાં 1 મૂકીશું એટલે કે this is equal to 1 square એટલે 1 minus 4 into 1 એટલે -4 -3 એટલે આ કેટલું થશે 1 -4 -3 એટલે -7 plus 1 એટલે કે -6 થશે અને તે જ પ્રમાણે આપણે f of 4 શોધીએ f of 4 is equal to 4 square એટલે 16 -4 into 4 -3 એટલે કે 16 -3 is equal to આપણને -3 મળશે એટલે અહીં આપણે જોઈ લઈએ મધ્યકમાન પ્રમેય પ્રમાણે fdc is equal to f of b minus f of a upon b minus a પ્રમાણે આપણી પાસે જે આપણે મેળવ્યું છે તે મૂકીએ fdc બરાબર શું મળ્યા તો yc minus 4 f of b બરાબર શું મળ્યું આપણને f of b એટલે f of 4 બરાબર શું મળ્યું તો -3 minus f of a બરાબર -6 મળે છે અને b બરાબર 4 છે -1 is equal to -3 plus 6 or -1 એટલે 3 થઈ જશે એટલે કે 3/3 રાઈટ c -4 is equal to આપણને 1 મળે છે તો રાઈટ c -4 is equal to 1 લખી દઈએ તો therefore રાઈટ c is equal to 4 ને રાઈટ હેન્ડ સાઈડમાં લાવીશું એટલે પ્લસ થશે તો 4 + 1 therefore c is equal to આપણને 5/2 મળે છે તો આ પ્રમાણે આપણે મધ્યકમાન પ્રમેય ચેક કરી શકીએ અને આપણને આ જે 5/2 મળે છે તો 5/2 આપેલ ઇન્ટરવલ ઓપન ઇન્ટરવલ 1 to 4 માં છે કે તે ચેક કરવું પડે તો 5/2 એ ઓપન ઇન્ટરવલ 1 to 4 માં એનો સમાવેશ